સમાચારમાં આગળ વાત કરીએ તો ઉત્તરાયણના પર્વ પર ફાફડા જલેબી ઊંધિયું ચીક્કી આરોગજો પણ તમારા રિસ્ક પર, કેમ કે આરોગ્ય વિભાગના ભરોસે રહેશો તો બીમાર પડશો। વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ ઉત્તરાયણના આગલા દિવસે ખાદ્ય પદાર્થોના નમૂના લેવા નીકળ્યું છે, જેનો રિપોર્ટ 14 દિવસ બાદ આવશે અને રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે। વડોદરાના કડક બજારમાં જુદી જુદી દુકાનોમાંથી ખાદ્ય ચીજોના સેમ્પલ લેવાયા, ત્યારે આ મામલે રિપોર્ટને લઈ સવાલ કરતા અધિકારીઓએ કહ્યું કે રિપોર્ટ તો 14 દિવસ બાદ આવશે। અમારું કામ તો સેમ્પલ લેવાનું છે, રિપોર્ટ કરવાનું કામ તો લેબોરેટરીનું છે। ત્યારે સવાલ એ થાય છે કે જ્યાં સુધી રિપોર્ટ આવશે ત્યાં સુધીમાં તો લાખો લોકો અખાદ્ય ખોરાક આરોગી ચૂક્યા હશે। ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવાનો શું મતલબ? આવતીકાલે ઉત્તરાયણ છે ને આવતીકાલની જો વાત કરીએ તો જે નાગરિકો છે તેઓ મોટી માત્રામાં તલની જે ચીક્કી છે તે આરોગશે, ત્યારે જે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ છે તેમના દ્વારા બજારમાં ઠેર ઠેર ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, કડક બજારના દ્રશ્યો છે અને અહીંયાની એક દુકાનમાંથી જે માવા ચીક્કી છે, તલવાળી ચીક્કી છે અને જે સિંગદાણાની ચીક્કી છે તેના સેમ્પલ જે છે તે લેવામાં આવ્યા છે અને જે પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે। આ જે સેમ્પલ છે તેને લેબમાં મોકલવામાં આવશે, ત્યારબાદ તેનો જે રિપોર્ટ આવશે એ રિપોર્ટને ધ્યાને રાખીને જે કાર્યવાહી જે છે તે કરવામાં આવશે। આખા વડોદરા શહેરમાં જુદી જુદી ટીમો બનાવીને વડોદરા મહાનગરપાલિકાની જે અલગ અલગ ટીમો છે તે આ રીતે કામ કરી રહી છે। ત્યારે જે અધિકારી છે તેમની સાથે વાત કરીશું। ગોયલ સાહેબ, શું કહેશો? દરેક ઝોનમાં આપણે અલગ અલગ ટીમ બનાવી છે અને આ રીતે ચેકિંગ કરી રહ્યા છે, આ કેવા પ્રકારના સેમ્પલ લેવામાં આવ્યું? ખાસ કરીને ઉત્તરાયણ નિમિત્તે અત્યારે જે ચીક્કી, ઊંધિયું, જલેબી વધારે વેચાણ થતું હોય છે, જે હિસાબે આજે છેલ્લા 6-7 દિવસથી ચેકિંગની કામગીરી ચાલુ જ છે। આજે પણ આ ઉપરથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની સૂચના મુજબ ચીક્કી છે, ઊંધિયું છે, જલેબી છે, સેવ છે, બધા નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે। સર, આપણે આ નમૂના લઈએ પછી એને આગળ પ્રક્રિયા કઈ રીતે થતી હોય? આ નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલવામાં આવશે અને જો એનું રિઝલ્ટ જો સબસ્ટાન્ડર્ડ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રિઝલ્ટની વાત કરીએ તો ક્યાર સુધી રિઝલ્ટ આવશે? આમ તો જનરલી 14 દિવસમાં રિઝલ્ટ આવી જતું હોય છે અને 14 દિવસ બાદ જો એમાં કશું પણ આવે તો કાયદેસરની કાર્યવાહી થશે। હવે આવતીકાલે ઉત્તરાયણ છે, 14 દિવસ પછી રિઝલ્ટ આવે, કેટલું વ્યાજબી લાગે? સિસ્ટમ સુધારવાની જરૂર લાગે? ખાસ કરીને સિસ્ટમમાં ફૂડ સેફ્ટી એન્ડ કાયદામાં જે પ્રમાણે નમૂનાને ટેસ્ટિંગ કરતાં ટાઈમિંગ જોતું હોય છે અને હાલમાં આ સર્વેલન્સનું સેમ્પલની જે કાર્યવાહી છે એ અત્યારે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ખાસ કરવામાં આવતી હોય છે। એમાં જનરલી ગોળ તેલનો ઉપયોગ થતો હોય છે, પરંતુ અત્યારે કેવું છે કે અમે ઓનલી સેમ્પલ લઈ શકીએ છીએ, ચેકિંગ તો લેબોરેટરીમાં જ કરી શકીએ। તો આ પ્રક્રિયામાં વાત કરીએ તો મોટી માત્રામાં લોકો જે છે આ ઊંધિયું, જલેબી બધું આરોગી જશે, તો આમ જોખમી નથી લાગતું? કારણ કે રિપોર્ટ આવતા વાર લાગે, તમે તો તમારું કામ કરી જ રહ્યા છો, પણ લેબનો જે રિપોર્ટ છે એની વાત છે। નરી આંખે અમોને લગભગ જે વસ્તુ લાગે તો અમે એને સીઝ પણ કરી શકીએ છીએ। અત્યારે આ શંકાસ્પદમાં શું છે એનું રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। બે દિવસથી બેટ દ્વારકામાં કંઈક આ રીતે દાદાનું બુલડોઝર ધણધણી રહ્યું છે। દબાણકર્તાઓના અંતે દિવસો ભરાઈ ગયા અને સરકારી જમીન પર ખડકી દેવાયેલા મકાનો પર તંત્રનો હથોડો ચાલ્યો, મચી ગયો સન્નાટો। બેટ દ્વારકામાં બીજે દિવસે પણ બાલાપર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી યથાવત રહી। અંદાજે 250 જેટલા આસામીઓને નોટિસો આપવામાં આવી છે। અત્યાર સુધીમાં 96 બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે। હજુ પણ આગામી 2 દિવસ ડિમોલિશન યથાવત રહેશે। અંદાજે 9.5 કરોડની કિંમતની સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા। ડેપ્યુટી કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી। 16,500 સ્ક્વેર મીટર જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેમાં રેવન્યુ સર્વે નંબર 108 પરના સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે। ધાર્મિક તેમજ રહેણાંક કમર્શિયલ દબાણોનો કડસુલો બોલાવી દેવામાં આવ્યો છે। દાદાનું બુલડોઝર રાત દિવસ ફરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે। કુલ 262 દબાણો દૂર કરવામાં આવ્યા। દ્વારકા અને બેટ દ્વારકાના જુદા જુદા વિસ્તારોમાં કરાયેલા આ પ્રકારના દબાણ અંગે આશરે 450 જેટલા આસામીઓને નોટિસ ફટકારી અને પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવા જણાવ્યું અને અંતે પોલીસ અધિક્ષક અને દ્વારકા પ્રાંત અધિકારી દ્વારા અહીં દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવા માટેના તખ્તો ઘડવામાં આવ્યો છે। 1 એસપી, 3 ડીવાયએસપી માર્ગદર્શનમાં 1000 જેટલા પોલીસ અને એસઆરપીના જવાનો બંદોબસ્તમાં છે। ડિમોલિશનના સ્થળને પોલીસે કોર્ડન કરી અને કાર્યવાહી ચાલુ રાખી છે, જેથી અહીંયા એક પણ ચકલું ફરકે નહીં તેવી સજ્જડ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે। ડ્રોન તેમજ બાઇક દ્વારા પોલીસ જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે। ડિમોલિશનના વધુ એક રાઉન્ડે દબાણ કરતા તત્વોમાં ભય સાથે દોડધામ પ્રસરાવી દીધી છે।
સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. તલવાર ગેંગ સક્રિય થઈ છે. કામરેજના શ્યામપુરા ગામે તલવારો સાથે તસ્કર ગેંગ દેખાઈ, જેમાં ગામના બંધ ઘરને નિશાન બનાવાયું. આ તલવાર ગેંગ બંધ મકાનને નિશાન બનાવી રહી છે. પરિવાર ફરવા માટે બહાર ગયો હતો ત્યારે તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું. તલવાર સાથે ગામમાં ફરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. ચોરી કરવા માટે તસ્કરો હવે તલવાર સાથે આવે છે. તલવાર સાથે તસ્કર ગેંગ દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી. કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી. કેવડિયામાં નર્મદા ડેમના અસરગ્રસ્ત યુવાનને જમીનની માંગ સાથે શોલે સ્ટાઇલમાં વિરોધ કર્યો. રાજપીપળા નજીક ગોરાપુલ વિસ્તારમાં ચોંકાવનારા દ્રશ્યો કેદ થયા. કેવડિયાના રહેવાસી ગણપત શંકરભાઈ તડવીએ પોતાની માંગણીઓ માટે હાઈ ટેન્શન લાઇન પર ચડીને અનોખો વિરોધ નોંધાવ્યો. નર્મદા ડેમ પ્રોજેક્ટમાં પોતાની જમીન ગુમાવનાર આ અસરગ્રસ્ત યુવાનની મુખ્ય માંગણી પૂરેપૂરું વળતર અને જમીનના બદલામાં જમીન મેળવવાની છે, જેનો કોઈ નિવેડો નહીં આવતા યુવાન ટાવર પર ચડી ગયો. મહારાષ્ટ્ર તરફ જતી સરદાર સરોવર ડેમની વીજળી વહન કરતી હાઈ ટેન્શન લાઇન પર ચડીને વિરોધ નોંધાવ્યો, જે અંગેની તંત્રને જાણ થતાં અધિકારીઓ દોડતા થયા. એસડીએમ, એકતાનગરના પોલીસ ઇન્સ્પેક્ટર અને એએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. યુવાનને સમજાવવાનો પ્રયાસ કરી નીચે ઉતાર્યો. 2 કલાકની સમજાવટ બાદ નીચે ઉતર્યો. ગણપત તડવીને તેનું જમીન સંપાદનનું વળતર આપવાની બાંહેધરી આપતા નીચે ઉતર્યો. ગણપત તડવીને 90 થી 95 લાખ જમીનના બદલે મંજૂર કરાયા. ગણપત તડવીના પરિવારજનોનું સંમતિપત્રક મળતા તંત્ર વળતર ચૂકવશે. નર્મદા ડેમ અને એસયુમાં ગણપત તડવીની જમીન સંપાદિત થઈ હતી. મજુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના વિધાનસભા વિસ્તારની અંદર આજે દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં હાજરી આપી. આ કાર્યક્રમમાં મહિલાઓ સાથે સંવાદ કરતા તેઓને સ્વચ્છતામાં કેવી રીતે પોતાનું યોગદાન આપી શકે તે અંગે વાત કરી. સાથે જ રોડ પર માવો ખાઈને પિચકારી મારતા લોકોને સીધા દોર કરવા મહિલાઓને છૂટો વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના શેલામાં હિટ એન્ડ રનની ઘટના. અજાણ્યા કાર ચાલકે ડિલિવરી બોયને અડફેટે લીધો. મોપેડ પર જઈ રહેલા 26 વર્ષના યુવકનું નિપજ્યું મોત. રવિવારે રાત્રે 11 થી 12 વાગ્યા વચ્ચે થયો અકસ્માત. સ્કૂટરને ટક્કર મારી કાર ચાલક ફરાર. પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર એ ટક્કર મારી હોવાનું પરિવારજનોનો આક્ષેપ. સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા છે સામે. તો અકસ્માત કરીને કાર ચાલક ત્યાંથી ફરાર થયો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસ તપાસ કરવામાં આવશે. તો અમદાવાદના દ્રશ્યો શેલામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં કઈ રીતે અકસ્માત થયો તે સમગ્ર દ્રશ્યો. કાર ચાલકે ડિલિવરી બોયને અડફેટે લીધો હતો. તો 26 વર્ષના યુવકનું નિપજ્યું છે મોત. પોલીસ દ્વારા મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. મોપેડ પર જઈ રહેલા યુવકનું મોત નિપજ્યું છે. તો ડિલિવરી બોય જઈ રહ્યો હતો તે સમયે કારે ટક્કર મારી. નવીન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. નવીન, શું અપડેટ આ મામલે? લુબના, અત્યારે આરોપી ફરાર છે. જે હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં એક કાર ચાલકે ગઈકાલ રાતે એક મોપેડ ચાલક છે, જે મતલબ કે ડિલિવરી બોય છે, તેને ટક્કર મારીને ફરાર થઈ ગયેલ છે અને ઘટના સ્થળે જે છે મૃતક મોત થયું છે. ક્યાંક ને ક્યાંક પરિવારનો આક્ષેપ છે કે જે પૂર ઝડપે આ જે કાર ચાલક છે તેને ટક્કર મારી છે, કે ગાડી નંબર પણ પરિવારજનો જણાવી રહ્યા છે કે આ ગાડી નંબરની કાર હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે પોલીસે ફરિયાદ દાખલ કરી છે, પરંતુ કોઈ આગળની કાર્યવાહી આરોપીની પકડવાની થઈ નથી. જી બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ. તો આગળની કોઈ કાર્યવાહી હજુ સુધી હાથ ધરવામાં નથી આવી. સુરતમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. બાંધકામ સાઇટની ટાંકીમાં પડ્યો બાળક. સાઇટ પર પાણીમાં ડૂબી જવાથી બાળકનું મોત નીપજ્યું. ઉધના રેલવે યાર્ડમાં બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટેન્ક પાસે બાળક રમી રહ્યો હતો. પરિવારે ઉધના રેલવે તંત્ર સામે બેદરકારીનો આરોપ લગાવ્યો છે. રમતા રમતા બાળક પાણીમાં પડી જતા લોકો દોડી આવ્યા. તો રાજકોટમાં કારખાનાની દિવાલ ધરાશાયી. એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા. લાતી પ્લોટ વિસ્તારમાં બની છે ઘટના. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો. સ્થાનિક લોકો દ્વારા બચાવવાની કામગીરી હાથ ધરાઈ છે. લાતી પ્લોટ વિસ્તારમાં સમગ્ર ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. કારખાનાની દિવાલ ધરાશાયી થઈ. અમદાવાદમાં વધુ એક સ્ટંટબાજનો વિડીયો વાયરલ થયો છે. સ્ટંટબાજે